શું ચર્ચા થઈ ભાજપના દિલ્હી દરબારમાં? છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પક્ષના આંતરિક પ્રવાહો અથવા તો નાની મોટી ફેરરચનાઓની ઘણી બધી વાતચીત ચાલી રહી છે. લગભગ 1-1.5 વર્ષથી તો મંત્રીમંડળનું વિસ્તરણ દર 2-3 મહિને થઈ જાય છે માધ્યમોમાં, ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને નેતાઓમાં, પણ હજી સુધી કંઈ થયું નથી. પરંતુ સોમવારે મોડી સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠનના મહામંત્રી, જેમનું કામ સંગઠનનું જ છે, એ રત્નાકરજીએ દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગભગ 2 કલાક કરતાં વધુ સમય ગુજરાતની ચર્ચા કરી. અને ફરી એકવાર ગુજરાતમાં વાતાવરણ ગરમ થઈ ગયું છે કે આવી રહ્યું છે વિસ્તરણ બી આવી રહ્યું છે અને પક્ષનું સંગઠનની પુનઃરચના પણ આવી રહી છે. બસ હવે બધું હાથવેતમાં જ છે. શું આટલી જ ચર્ચા થઈ? અને થઈ તો શું આ ક્યારે થશે? સિનિયર નેતાઓને ક્યાં મૂકશે? કારણ કે જગદીશ વિશ્વકર્મા કરતાં પણ અનેક સિનિયર નેતાઓએ સંગઠનમાં ખૂબ લાંબો સમય કામ કર્યું છે અને એમની કામગીરી ખૂબ જ સારી રહી છે. તો શું એ સંગઠનમાં રહેશે કે સંગઠનની બહાર રાષ્ટ્રીય કક્ષાએ કોઈ નવી જવાબદારીઓ એમને સોંપવામાં આવશે? મંત્રીમંડળનું અગર વિસ્તરણ થાય છે તો નવા ચહેરા આવશે દાગ વિનાના, કે પછી જૂના પુરાણા ફરી લાવીને મૂકવામાં આવશે? એટલે તમને એમ થાય કે મંત્રીમંડળમાં ફેરબદલ થયો. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. ગુજરાત ભારતીય જનતા પક્ષમાં સંગઠનની પુનઃરચના છેલ્લા 1-1.5 વર્ષથી વિલંબાઈ રહી છે. પણ આપણાથી એવું તો કહેવાય નહીં કે ભારતીય જનતા પક્ષમાં અનિર્ણાયક નેતૃત્વ છે. કારણ કે જ્યારે એવી એક છાપ ઉપસાવવામાં આવી હોય કે દેશ અને દુનિયાને દિશા અને દુનિયાની સમસ્યા હલ કરવા જે નેતૃત્વ એમનું જ્ઞાન અને એમની શક્તિ ક્ષમતાઓ યુઝ કરતા હોય, વાપરતા હોય, દુનિયાના દેશો નેતાઓને દિશા દર્શન કરાવતા હોય, એ ભારતીય જનતા પક્ષના નિર્ણય લેવામાં વર્ષો તો લગાડે એવું તો કહેવાય નહીં આપણાથી. પણ હકીકત એ છે કે ભારતીય જનતા પક્ષમાં પ્રદેશ સંગઠનની પુનઃરચના ઘણા સમયથી વિલંબાઈ રહી છે. આખરે ગયા મહિને ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના રૂપમાં મળ્યા. હવે સવાલ એ આવે છે કે શું સંગઠનનું પુનઃરચના પહેલાં હાથ ધરાશે કે મંત્રીમંડળની પુનઃરચના કે વિસ્તરણ? ઘણા કાર્યકરો, નેતા અને રાજકીય વિશ્લેષકો ઘણા સમયથી એવું કહે છે કે ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે. કારણ કે ગુજરાત ભાજપના કેટલાક નેતાઓ, કાર્યકરો અને રાષ્ટ્રીય મોવડી મંડળને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી એટલા અસરકારક નથી. ખરેખર વાસ્તવિકતા એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્રની તબિયત બગડી એ પછી અનેક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય નેતૃત્વને ઘણી વખત રિક્વેસ્ટ કરી કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો. આવું અમને એમના નજીકના વર્તુળમાંથી જાણવા મળ્યું છે. એટલે જ્યારે મુખ્યમંત્રી ખુદે જો આવી કોઈ રિક્વેસ્ટ કરી હોય રાષ્ટ્રીય નેતૃત્વને, તો સવાલ એ આવે કે શું એમના કામના કારણે થઈને જ અફવાઓ ફેલાય છે કે એમને બદલવામાં આવી રહ્યા છે? અને તમે જ્યારે સચિવાલયમાં અધિકારીઓને, ખાસ કરીને આઈએએસ ઓફિસર્સની જોડે ચર્ચા કરો તો મોટાભાગના આઈએએસ ઓફિસર્સ તો એવું કહે છે કે ભાઈ ગુજરાત સરકાર દિલ્હીથી ચલાવાઈ રહી છે, અધિકારીઓને દિલ્હીથી સૂચનાઓ અપાઈ રહી છે. એટલું જ નહીં, દિલ્હી નેતૃત્વના કેટલાક વિશ્વસનીય અધિકારીઓને લાંબો સમય સુધી સલાહકાર તરીકે રાખવામાં આવ્યા છે, નહોતા તેને ફરી લાવવામાં આવ્યા છે. જ્યારે આ સલાહકારો સરકાર ચલાવતા હોય, અધિકારીઓ દિલ્હીને રિપોર્ટ કરતા હોય, તો ગુજરાતના મુખ્યમંત્રીની અસરકારકતા વિશે ભાજપના કાર્યકર, નેતા કે માધ્યમોને ચર્ચા કરવાનો સવાલ જ ક્યાં આવે છે? ચલો માની લઈએ કે ભાઈ વિસ્તરણની સાથે મુખ્યમંત્રી પણ બદલાઈ રહ્યા છે, તો શું નવા મુખ્યમંત્રી તમને દલિત સમાજમાંથી મળવાના છે કે આદિવાસી સમાજમાંથી? અગર જો સવર્ણ મુખ્યમંત્રી હોય તો એ કયા પ્રદેશમાંથી? સૌરાષ્ટ્રમાંથી હશે, ઉત્તર ગુજરાતમાંથી હશે કે મધ્ય કે દક્ષિણ ગુજરાતમાં?
આ અત્યારે ભારતીય જનતા પક્ષમાં ચર્ચાનો વિષય થયો છે. કોઈ કે તો નવું નામ જે તરતું મૂક્યું એમાં તો એવું કહે છે કે કેન્દ્રમાંથી એક નેતા ગુજરાતમાં પુનઃ પાછા ફરી રહ્યા છે. તો એ તો બંને ગુજરાતની અમદાવાદના થશે, તો પછી જે પ્રાદેશિક બેલેન્સ છે કેવી રીતે જળવાશે એ સૌથી મોટો સવાલ છે. નવા ચહેરાઓ મંત્રીમંડળમાં લાવવામાં આવશે જે ડાઘ વિના ન હોય, જે ક્યારેય વિવાદમાં ન હોય. તો એ સંજોગોમાં જે નામો ચલાવાઈ રહ્યા છે એ તો ઘણી વખત ઘણા કારણોસર વિવાદમાં રહ્યા છે, એમને સ્થાન મળી શકશે કે કેમ એ પણ એક સવાલ છે. ગુજરાત ભારતીય જનતા પક્ષના પ્રદેશ માળખાને જિલ્લાની જ્યારે પુનઃરચના થશે તો અનેક એવા સિનિયર નેતાઓ છે જે જગદીશભાઈ વિશ્વકર્મા કરતાં ઘણા લાંબા સમયથી સંગઠનમાં અને ખાસ કરીને સંગઠન વિસ્તરણ, સંગઠન મજબૂત, સુદૃઢીકરણમાં ખૂબ જ લાંબો સમય કામ કર્યું છે. એમનું શું થશે? શું એ જગદીશભાઈ વિશ્વકર્માના હાથ નીચે કામ કરશે? ભાજપનું રાષ્ટ્રીય મોવડી મંડળ એમને આવું કામ કરવા કહેશે અને થશે? એવું લાગી રહ્યું છે કે ઘણા બધા સિનિયર નેતાઓને પ્રદેશ માળખાની બહાર કાઢી એમને કાં તો રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવશે અથવા પક્ષ કે સંઘની અન્ય કોઈ શાખાઓમાં એમને મોકલી અને એમના પાસેથી સંગઠનનું કામ લેવામાં આવશે. બહુ ટૂંકમાં કહીએ તો અગર દિલ્હીમાં કંઈ પણ ચર્ચા થઈ હોય અને એ પણ 2 કલાક કરતાં વધુ સમય, તેમાં સૌથી પહેલાં જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એને લઈને પ્રદેશ માળખું કેવી રીતે પુનઃરચના કરવી, જિલ્લા અને શહેરમાં કેવી રીતે પુનઃરચના કરવી જેથી મહત્તમ એટલે લગભગ બધી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા એમના અંડરમાં જ છે, પણ તેમ છતાં મહત્તમ અથવા તો એમ કહી શકો કે બધી જ બેઠકો ભાજપ કેવી રીતે કબજે કરે એની વ્યૂહરચનાના ભાગરૂપે સંગઠનની પુનઃરચના થાય એવી શક્યતા વધારે છે. મંત્રીમંડળનું વિસ્તરણ અગર કરવું હોય તો રવિવાર સુધીમાં જ કરી શકાય. સોમવારથી 1 અઠવાડિયા માટે સચિવાલયમાં જ જાહેર રજાઓ કરી દેવામાં આવી છે. જાહેર એટલે અગર શક્યતા છે તો રવિવાર પહેલાં, નહીતર નજીકના ભવિષ્યમાં મંત્રીમંડળમાં વિસ્તરણની શક્યતા ઓછી છે. દર્શક મિત્રો, ગુજરાતના રાજકીય પ્રવાહો, ગુજરાત મંત્રીમંડળ અથવા તો સરકારી વહીવટીતંત્રની આંટીઘૂંટીઓ વિશે બેનિફિટ ન્યૂઝનો મત જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.com અથવા benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો.